પાક નુકસાનીની સહાય જાહેર, પણ તલાટીનો વાવેતરનો દાખલો મેળવવા ખેડૂતોને ધરમધક્કા। આણંદ જિલ્લામાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે ઓનલાઈન કામગીરી ડગુમગુ। કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી। આણંદ જિલ્લામાં ફોર્મ ભરવાના શરૂ, પરંતુ સર્વરના ધાંધિયાના કારણે કાચમાં ગતી કામગીરી। સરકારના ઠરાવ મુજબ ફોર્મ સાથે તલાટીનો વાવેતરનો દાખલો પણ જોડવાનો ફરજિયાત। વાવેતરનો દાખલો નહીં હોય તો સહાય નહીં મળે, જેથી ખેડૂત તલાટી વચ્ચે ઘર્ષણની સંભાવના। તલાટીઓ દ્વારા વર્ષમાં 2 વાર રવિ અને ખરીફ પાકોનો સર્વે કરવામાં આવે છે, જેમાં ગામના તમામ સર્વે નંબરોના ખેતરોના ફોટા સાથે પાકની વિગતો કરાય છે અપલોડ। માવઠાથી પાક નુકસાની જાણવા સરકારે ડિજિટલ કોપ સર્વે પણ કરાવ્યો અને ખેડૂતોના ખેતરોમાં જઈને સર્વેયરોએ ફોટા પણ પાડ્યા। આ સમગ્ર બાબત તલાટી, ગ્રામસેવક અને ખેતીવાડી અધિકારી દ્વારા પ્રમાણિત કરાયા બાદ સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું। હવે ફરી વાવેતરના દાખલા માટે ખેડૂતોને પંચાયત સુધી દોડાવવાની કવાયતથી રોષ। કોઈ ખેડૂતની ફરિયાદ હોય તો જ દાખલો આપવા અને તે સિવાય દાખલાનો આગ્રહ ન રાખવા તલાટી મંડળની રાજ્ય સરકારને લેખિત રજૂઆત।